પછી પ્રીંદી છે, રોટલા છે, મોહન થાળ છે, ગાંઠિયા છે, બુંદી છે, ચાક છે, દાળ છે, ભાત છે. ચાલો બધા પ્રસાદી લેવા. બેહવાનું છે, બાપુ અત્યારે અંદર છે, રૂમમાં છે, ને આપણે અત્યારે જવાનું છે આપણે ભજનની. તો બધા હેલિકોપ્ટર ને બધું હેઠે ઉતારી લીધું, કારણ કે બધું મેળો આખો હતો ધીમે ધીમે વીખીને છે. હું મેળો હતો ભાઈ, ધીમે ધીમે થાકી ગયા છે કે પોરા ખાતા ખાતા ધીમે ધીમે જાય છે માથે દર્શન કરવા. આ રીતના બધા ભગત ડ્રેગન ને આ બધું કેટલું સરસ. આ બધું મેળો ભરણ હતો. આ શેડ છે, અહીંયા બધા પ્રોગ્રામ થાય છે, બધા કલાકારો બધા આવે છે. સત દેવદાસ અમર દેવદાસ. ચાલો મિત્રો, જય કિનારી, કેમ છો બધા? મજામાં. ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણે ડેડાણમાં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે ડેડાણ આવે છે એવી દર્શન કરવા આપી દાદાના. સત દેવદાસ અમર દેવદાસ. સરસ મજાની વિશાળ જગ્યા છે, આંબાવાડી છે. જો અહીંયા છોકરાને હિસકા ખાવાનું છે, અમારે ધોબળીને બધા આવે છે. મસ્ત મજાની જગ્યા છે. બધી જગ્યાનું તમને બતાવીશ. એ પહેલાં તમને હું હવે પહેલાં દર્શન કરાવું અને પછી બધી જગ્યાની બધી મુલાકાત કરું. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. આર્યનભાઈ જો અત્યારે સામે ચડી ગયા છે સીધા લસર પાટી ખાવા. જો લસર પાટી ખાઈ મજા આવી. આર્યનભાઈ ખાવા છે લસર પાટી. શું છે શેઠ? જય રામાપીર. કેમ લાગ્યું ડેડાણની જગ્યા તમને? ઘટે કઈ? ઘણા દિવસ તમારું સપનું હતું કે અમે ડેડાણ જવું છે ભાઈ. મેં ગુરુ પૂનમમાં ન હોય ગયા, અષાઢી બીજમાં ન હોય ગયા. આજ રામાપીરની દયા થઈ ગઈ છે, આવી જશે ડેડાણ. ચાલો ફટાફટ જઈશું દાદાના દર્શન કરવા. સાઈઝ આપણે માતા દર્શન કરવા. જો આ બાજુ ધીમે ધીમે બધા દાદરા છે, સીડી બધા ચડી ગયા છે, અને આ બે ધીમે ધીમે થાકી ગયા છે કે પોરા ખાતા ખાતા ધીમે ધીમે જાય છે માતા દર્શન કરવા. આ રીતના બધા પગથિયા છે, દાદરા છે, ચડીને જવાનું છે સામે ટેકડા દર્શન કરવા. ચાલો આપણે જઈશું દર્શન કરવા. સત દેવદાસ અમર દેવદાસ. ચાલો હવે છે આપણે માથે જઈ છે દર્શન કરવા દાદાના. જો આ રીતનું મંદિર છે સરસ મજાનું. આપણે જાય છે દર્શન કરવા. અમારા ધોબાળા જાય છે દર્શન કરવા. ક્યાં ધોબાળા? જય રામાપીર, જય રામાપીર. ક્યાં હું છું ધોબાળા? સત દેવદાસ અમર દેવદાસ. જય રામાપીર, જય રામાપીર, જય બાર બીજના દાણી. ચાલો રામાપીર દાદા દર્શન કરી લીધા. હવે તમને આ ડેડાણ ગામ આખું બતાવી દો. જો સરસ મજાનું ગામ છે આ ડુંગરામાંથી. હા, સરસ મજાનું જો અહીંથી ગામ બતાવે છે. કેટલું મસ્ત મજાનું માથે રામાપીર દાદાનું મંદિર છે. બતાવે કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે. ઘટે કાંઈ ન ઘટે ભાઈ. આ તો સત દેવદાસ અમર દેવદાસ. ચાલો આપણે પાછળ મંદિરની પાછળ જઈએ, ત્યાં પણ સરસ મજાનું બધું જોવા લાગશે. 2-3 દી પહેલાં ગુરુ પૂનમ વિશે તમને બધાને ખબર જશે. સરખી સગડોળ બધું અહીંયા બધું હતું ભાઈ. મેળો હતો આખો. વાહ ભાઈ વાહ. જો ડ્રેગન ને આ બધું કેટલું સરસ મજાનું બધું હતું, કારણ કે ગુરુ પૂનમના પ્રોગ્રામ હતો બધું. રેલ ગાડી ને એવું બધું. આ બાજુ પણ છોકરા રમે એ બધું વસ્તુ હતી. આ કામકાજ પણ ચાલુ હતું. રસ્તો બધો બની ગયો છે. ત્યાં લાગે રસ્તો આપણે આવતી ચાલ આવીશું. ક્યાં લગન પોગે કેમ ખબર. આ રીતનું બધું ધીમું ધીમું બધું. આ બાજુ મેળો ભરણ હતો. આ શેડ છે, અહીંયા બધા પ્રોગ્રામ થાય છે, બધા કલાકારો બધા આવે છે. સરસ મજાની જગ્યા છે ભાઈ ડેડાણ. જો નાળિયેરીને કાંઈ ઘટે નહીં. ચાલો આપણે હવે નીચે જઈએ. નીચે તમને આખું વ્યૂ બતાવું, બધી વસ્તુ બધી બતાવી દો ને. આ બધો મેળો હોય તમે નજીકથી લઈ બધું જમ્પિંગ ને બધું. ચાલો કન્ટિન્યુ બધા બની જાય. ચાલો ફટાફટ જઈશું નીચે. ચાલો અત્યારે હિસકા ખાવા મળ્યા છે. હું ને મારા લાડુ બેન કે જો કેટલા સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. અને આમે મંદિરે હિસકો છે.
અહીંયા છે દર્શન કરીને નીચે આવીને સરસ મજાનો કોઈ વ્યૂ બતાવી દઉં, લોકેશન તમને બતાવી દઉં છો. આ રીતનો સામે જવાનો રસ્તો કર્યો છે, હજી કામ ધીમું ચાલુ છે. આ રીતના આંબા ને એવું બધું અંદર સોંપી દીધેલું છે, કમ્પ્લીટ છે, મસ્ત લોકેશન છે. આંબાવાડી મસ્ત છે. આ બધું સગડોળ ને એવું બધું છે, બધું ડ્રેગન ને એવું બધું. જો સામે મંદિર આપણે જ્યાં દર્શન કરવા અને આંબાવાડી તમને બતાવી દઉં, કારણ કે સદદેવતા સમરદેવતા કોમેન્ટમાં બધા તમે બધા લખી નાખજો. અને હવે આ બાજુ અમારા આજનભાઈ ને બધા છે ને, સબ હેલિકોપ્ટર ને બધું હેઠે ઉતારી લીધું, કારણ કે બધું મેળો આખો હતો ધીમે ધીમે વીખીને છે. હું મેળો હતો ભાઈ બંધ કેટલા દિવસનો? 15 દિનનો મેળો હતો. કે દિવસ ચાલુ થયો? પૂરો થઈ ગયો હવે છે. આ મેળો બધો વિખાઈ ગયો અમને. હવે તમારા પિંચુભાઈ ને આર્યનભાઈ ને બધા અકાલે છે અત્યારે. આ તો ભાઈ જો ગાડી અકાલે 2 વ્હીલ, આ છે 4 વ્હીલ. હવે જમ્પિંગમાં હાલો, જમ્પિંગ હાલો હાલો. તો આ ભાઈબંધ ને બધા ખાય છે જમ્પિંગમાં. આવે હા ભાઈ, હા ચડી જા, તું ચડી જા. હા ચડી જા, ચડી જા. એ હા આર્યન ભાઈ ચડી જાય છે જમ્પિંગમાં. વાહ ભાઈ વાહ, બોલાવો બગડાટી જોયો એ લે. આવી ગયા છે દર્શન લીધે છે, બાપુના દર્શન વિરસ આપણે પહેરે છે. પ્રસિદ્ધિ લાવે કે પ્રજાત પ્રસિદ્ધિ તમારી વિવિધ પ્રસિદ્ધિ સરસ મજાની આજ પ્રસિદ્ધિ લીધી છે. રોટલા છે, મોહન થાળ છે, ગાંઠિયા છે, બુંદી છે, ચાક છે, દાળ છે, ભાત છે. ચાલો બધા પ્રસાદી લેવા. ચાલો ડેડાણ આપણે આવી ગયા છે દર્શન કરી લીધા, પ્રસાદી લીધે. બાપુએ કીધું પ્રસાદી લીધા છે હવે તો બનથી જવાનું. અહીંયા છે બાપુ બેહવાનું છે. બાપુ અત્યારે અંદર છે, રૂમમાં છે. ને આપણે અત્યારે જવાનું છે આપણે ભજનની દુનિયામાં, કારણ કે અહીંયા બધા ટેસ્ટ પ્રોગ્રામ થાય, બધા મોટા બધા કલાકારો બધા આવે. તો અમે ટેસ્ટ છે. ચાલો તમને ટેસ્ટ બતાવી દઉં. અને આપણે કૃષ્ણદાસ બાપુને પગે લાગવાનું છે. અને આ રીતે સરસ મજાનો આશ્રમ છે ભાઈ ડેડાણ ઘૂંટેને. જો ગુરુ પૂનમ ગયે એટલે એ બધું અત્યારે વ્યવસ્થા બધી હતી. જો કેટલા ગાટલા છે, જો છે ને કેટલા બધા ગાટલા. અને અહીંયા ટેસ્ટ હતો ને આ બધા પ્રોગ્રામ સાંભળવાવાળા બધા બેઠા હોય ઠેઠ લગે બધાને ત્યાં લગે. જો આ હતું ટેસ્ટ સદદેવીદાસ અમર દેવીદાસ. કોરોનાથી ધીમે અત્યારે નીકળવાનું ચાલુ કર્યું છે ભાઈ. સરસ મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું. એટલું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, ઠંડો પવન આવે છે. દાદા આવે છે ધીમે કોરીનો ટેકો લઈને. લોકેશન જો બધું ઘટે કાંઈ ન ઘટે ભાઈ. આઈફોન ને પાછો પાડવ છે જો વ્યૂ જો. આર્યનભાઈ લાગીએ ભૂખ એટલે ઉપર ઠેપલા બટેટા કેમ ન ખાધા ભાઈ? બગડી ગયા ખાઈ નો લ્યો, બગડી ગયા. શું છે દીકા? શું છે? શું કરા મારો દીકો છે? એન્જિન છે. ચાલો રેલ વેકેશન વરસાદ ધીમે એવા શરૂ થયો છે. જો કાચ ઉપર જો તમે સાટા બધા બતાવે છે. પેલા સકડવાળા ભાઈ છે ને અટવાણેલા છે જેટલા 4 અને કે રસ્તો કે ઉસ્તી વરસાદ શરૂ થયો છે. માહોલ જોવો તે વરસાદ આંધારેલો છે બધો એટલે બધો. ચાલો તો આપણે ઘરે પહોંચી જાય છે. અત્યારે વાગ્યા છે 10:30 એવું છે. હવે ઊંઘો આવે છે એટલે કે થોડુંક ઊંઘું વાળું આપણે પી લઈ. આજનું વાળું છે મગભાત ને આપણા મોટા દાદાને ઘરેથી આખા રીંગણાનું સરસ મજાનું શાક એવું છે. ઠંડી આજ છે. રાધુબેન જાય એના મામાના ઘરે. રાધુબેન જય ગિરનારી. ક્યાં જતા કાંઈ મામાના ઘરે? કેટલા વખત જાગતા? અમે સરકારમાં ગયા હતા, હિસકાને એવું ખાધું, પછી ના કદેમાં, અને પછી ઘરે આવીને રૂડો ને ફોકટા પાડીને એવું દેમાં. સરસ ફટાફટ પેલા વાળું કરી લીધું બધા.